નમસ્તે મિત્રો, આ એક ખેડૂત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાતમાંથી ધીરે ધીરે શિયાળાની વિદાય થઈ રહી છે, ત્યારે તાપમાનમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે। તાપમાનમાં વધારો નોંધાતા લોકો અત્યારથી જ ગરમીથી તોબા પોકારી રહ્યા છે। ત્યારે આજે અમદાવાદ સહિત 12 રાજ્યોમાં તાપમાનનો પારો 34 ડિગ્રીને પાર નોંધાયો હતો। તો ગુજરાતમાં માર્ચ મહિનામાં તાપમાનનો મિજાજ વધારે હાઈ જોવા મળવાની પણ આગાહી કરવામાં આવી છે। માર્ચ મહિનામાં તાપમાનનો પારો 46 ડિગ્રીને પાર જાય તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ અઠવાડિયામાં દીવ, દમણ, દાદરા અને નગર હવેલી તથા ગુજરાતમાં તાપમાનના પારામાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે। આ સાથે તેમણે માહિતી આપી છે કે મહત્તમ તાપમાનની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 4 થી 5 દિવસ દરમિયાન તાપમાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના નથી। આ સાથે ન્યૂનતમ તાપમાન માટેની આગાહી જોઈએ તો આગલા 2 થી 3 દિવસ દરમિયાન 2 થી 3 સેલ્સિયસનો વધારો થઈ શકે છે। ત્યાર પછીના દિવસોમાં કોઈ મોટો ફેરફાર થવાની આગાહી નથી, જ્યારે આગામી 7 દિવસ રાજ્યનું હવામાન સૂકું રહેવાની આગાહી છે। વરસાદની કોઈ સંભાવના નથી। આજે અમદાવાદ સહિત 12 શહેરોમાં સરેરાશ મહત્તમ તાપમાન 34 ડિગ્રીને પાર નોંધાયું હતું। તાપમાનમાં આંકડાની વાત કરીએ તો રાજકોટમાં 36.5 ડિગ્રી સૌથી વધુ ગરમ નોંધાયું હતું। આ સાથે અમદાવાદ 34.5, ભુજમાં 35.2, ડાંગમાં 35.2, સુરતમાં 34.8, વડોદરા અને ડીસામાં 34.6, ગાંધીનગરમાં 34.3 ડિગ્રી સરેરાશ તાપમાન નોંધાયું હતું। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં તાપમાનમાં વધારો નોંધાશે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે। તેમણે જણાવ્યું છે કે હવે દિવસે ને દિવસે તાપમાનમાં વધારો થતો રહેશે। આગામી દિવસોમાં એટલે કે 18 માર્ચ સુધીમાં આ પ્રમાણનું તાપમાન રહેશે અને તે પછી 19 થી 21 તારીખ દરમિયાન તાપમાનમાં થોડો વધારો નોંધાશે। હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યું છે કે 18 માર્ચ પછી તાપમાનનો પારો કેટલાક વિસ્તારોમાં 40 ડિગ્રીની આસપાસ પહોંચી જશે। 19 થી 25 તારીખ દરમિયાન કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસની ઉપર જઈ શકે છે। આમ 2024નો હીટવેવનો પહેલો રાઉન્ડ 18 થી 25 વચ્ચે આવી શકે છે। માર્ચના બીજા પખવાડિયામાં ગરમીનું પ્રમાણ વધે તેમ છતાં ગરમીની દ્રષ્ટિએ માર્ચ મહિનો પ્રમાણમાં ઠંડો રહી શકે છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને હજી સુધી હાઈ ખેડૂત માર્કેટ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો, જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે।